વરસાદ આવી રહ્યો હતો અને વરસાદમાં પણ મને દહીંવડા ખાવાની ઈચ્છા થઈ હતી. તો અહીં મેં અપમ મેકર લઈ લીધું અને અપમ મેકરમાં મેં દહીંવડાનું ખીરું એડ કરી લીધું હતું અને ત્યાર પછી વડાને મેં સ્ટીમ કરી દીધા હતા. અને અહીં મેં થોડી તીખી ચટણી બનાવી લીધી. તીખી ચટણી બનાવવા માટે મેં કોથમીરમાં લીલા મરચાં એડ કર્યા, બરફ એડ કર્યો અને થોડું મીઠું એડ કરીને ક્રશ કરી દીધી હતી. અને ત્યાર પછી હવે આપણા જે વડા સ્ટીમ કરવા રાખ્યા હતા તેમાં થોડું તેલ લગાવી અને તેને બીજી સાઈડ પલટી લીધા. અને ત્યાર પછી મેં એક કઢાઈમાં થોડું પાણી ગરમ કર્યું, તેમાં મીઠું એડ કરીને બધા જ વડાને તેમાં એડ કરી દીધા હતા. ત્યાર પછી બધા જ વડા ઠંડા થઈ ગયા પછી તેનું પાણી નિતારીને એક પ્લેટમાં લઈ લીધા. અને ત્યાર પછી આપણું મેન જે દહીં હતું તેને ફીણી લીધું અને ત્યાર પછી વડાની અંદર સરસ મજાનું ઠંડુ દહીં એડ કર્યું અને ત્યાર પછી તીખી ચટણી, મીઠી ચટણી અને લાલ ચટણી એડ કરીને બધું જ મિક્સ કરી દીધું. તો ફ્રેન્ડ્સ, આપણા દહીં વડા તૈયાર થઈ ગયા.